જેના 7 અધ્યાયો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. એમાં પહેલાં 5 અધ્યાયો છે એ રાસ પંચાધ્યાયી તરીકે ઓળખાય અને એમાં પ્રભુએ પોતાના રૂપ દ્વારા ગોપીજનો સાથે રમણ કર્યું છે, જે રાસ પંચાધ્યાયનો વિષય છે. અને બીજા 2 અધ્યાયમાં પ્રભુનું નામ રમણ છે એવું શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે. એટલે અહીંયા જ્યારે પ્રભુ વનની અંદર ગાયો ચરાવવા જાય છે તો રાસમાં સંયોગ તો થયો છે. હવે સંયોગ પછી હવે ગોપીજનોને વિયોગ થયો છે, તો એ વિયોગમાં પ્રભુનું સ્મરણ કરે છે. પ્રભુની 12 મહિનાની જે લીલાઓ છે એ લીલાઓનું યુગલ શ્લોકની અંદર ગાન કરે છે. અધિક મહિનો પણ છે, તો આમ કુલ 13 શ્લોકના યુગ્મમાં ગોપીજનોએ આ વિરહ પોતાનો દર્શાવતું ગાન કર્યું, તે યુગલ ગીત.